નમસ્કાર દોસ્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન જ્યારે આપણા જીવનમાં પરિવર્તન લાવવા માંગે છે અથવા તો તમારા બંધ ભાગ્યના દરવાજા ખુલવાના હોય ત્યારે શું તમને સીધું આવીને કહે છે? ના, ક્યારેય નહીં. તે તો સંકેતોમાં વાત કરે છે. જ્યારે અંધકારનો અંત થવાનો હોય છે ત્યારે પહેલાં એક નાનો કિરણ દેખાય છે. એ જ રીતે જ્યારે માણસના જીવનમાં સારો સમય શરૂ થવાનો હોય ત્યારે દેવી શક્તિઓ સ્વપ્ન કે સપનાઓ દ્વારા સંદેશા મોકલવા લાગે છે. પરંતુ મોટાભાગના લોકો પોતાની મુશ્કેલીઓ, ચિંતાઓ અને દૈનિક દોડધામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ એ સંકેતોને સમજી શકતા નથી. ભવિષ્ય પુરાણમાં ભગવાન સૂર્યદેવ કહે છે, જે વ્યક્તિ પોતાના સ્વપ્નોને સમજી જાય છે એ પોતાનું ભવિષ્ય જાણી જાય છે. તો મિત્રો, જો તમને પણ ક્યારેક એવું સ્વપ્ન આવ્યું હોય જે તમને સામાન્ય લાગે છે પરંતુ હૃદય સુધી સ્પર્શી જાય છે, તો આજે એ સ્વપ્નનું રહસ્ય તમે જાણવાના છો. કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા સ્વપ્નોની જે માતા લક્ષ્મીના આગમન અને સારા સમયના આરંભના સંકેત આપે છે. તો પહેલું, સોના કે ચાંદીના વાસણમાં મીઠાઈ અથવા ખીર ખાતા જુઓ. આવો સ્વપ્ન એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે તમને ટૂંક સમયમાં વૈભવ, સંપત્તિ અને સુખનો લાભ મળશે. ઘરનું વાતાવરણ આનંદમય બનશે અને ધનની આવક વધશે. તો એ સ્વપ્ન કયું છે કે સોના કે ચાંદીના વાસણમાં મીઠાઈ અથવા તો કોકને ખીર ખાતા જુઓ છો. બીજું, સ્વપ્નમાં સૂર્ય, ચંદ્ર કે મંદિરનો ધ્વજ જુઓ. ભવિષ્ય પુરાણ મુજબ જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં તેજસ્વી સૂર્ય, ચમકતો ચંદ્ર અથવા કોઈ મંદિરનો ધ્વજ લહેરાતો જુએ છે તો તે વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને શાંતિ આવવાની છે. આવો સ્વપ્ન આર્થિક સ્થિતિ મજબૂત થવાનો સંકેત આપે છે અને અચાનક ધન લાભ થવાની શક્યતા પણ બતાવે છે. આવો સ્વપ્ન દર્શાવે છે કે ભગવાન તમારી મહેનતથી પ્રસન્ન છે અને તમારું ભાગ્ય તેજીથી ઊંચું ઉઠશે. ત્રીજું, સ્વપ્નમાં મદિરા પીતા જુઓ. આ એક અનોખો સંકેત ગણાય છે. સામાન્ય રીતે મદિરા એ અશુભ ગણાય છે, પરંતુ ભવિષ્ય પુરાણ કહે છે કે જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પોતે મદિરા પીતો જુએ છે તો એ વ્યક્તિને અણધાર્યો લાભ મળવાનો હોય છે, જેમ કે જૂના રોકાયેલો પૈસો પાછો મળવો અથવા અચાનક આવકમાં વધારો થવો. ચોથું, નદી પાર કરવી. સ્વપ્નમાં જો તમે હિંમતપૂર્વક નદી પાર કરતા હો તો એ દર્શાવે છે કે તમે તમારા જીવનમાં મુશ્કેલ તબક્કાને સફળતાપૂર્વક પાર કરી રહ્યા છે. આવનારો સમય આર્થિક લાભ અને મનની શાંતિ લઈને આવશે. પાંચમું, સ્વપ્નમાં વૃક્ષ કે છોડ લગાવતા જુઓ. જો તમે સ્વપ્નમાં કોઈ વૃક્ષ વાવી રહ્યા છો તો તે તમારા જીવનમાં નવા અવસર અને વૃદ્ધિનું પ્રતીક છે. જો તમે નોકરી અથવા ધંધાની નવી શરૂઆત કરવા ઈચ્છો છો તો આ સ્વપ્ન સૂચવે છે કે તમને યોગ્ય તક મળશે અને સફળતા તમારી સાથે રહેશે. છઠ્ઠું, તારાઓ, પર્વતો અથવા ફરતા અવકાશી પદાર્થોને જોવા. જો સ્વપ્નમાં તમને તારાઓ, પર્વત અથવા તો ફરતા આકાશી પ્રકાશ જોવાશો તો તે સંપત્તિ, ગૌરવ અને માન સન્માન વધારવાનો સંકેત છે. શક્ય છે કે ટૂંક સમયમાં તમે કોઈ મિલકતના માલિક પણ બની શકો અથવા લાંબા સમયથી કોઈ અટકેલું કાર્ય તમારું પૂર્ણ થઈ શકે. તો સ્વપ્નમાં તારાઓ, પર્વતો અને ફરતા આકાશી પદાર્થો જોવાનો સંકેત છે. સાતમું, સ્વપ્નમાં પોતાના ઘણા હાથ અથવા તો માથા જોવો. આ સ્વપ્ન અસાધારણ શક્તિ અને ઉર્જાનો સંકેત છે. આવો સ્વપ્ન બતાવે છે કે હવે તમારું આત્મવિશ્વાસ અને નિયંત્રણ વધશે અને તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવો છો અને લક્ષ્મીજીની કૃપા તમને દરેક દિશામાં લાભ આપશે. જો હવે આવા સપના આવે
તો આપણે શું કરવું જોઈએ? આવા સ્વપ્નો આવ્યા પછી ભગવાનનો પહેલાં આભાર માનવો, માતા લક્ષ્મીની પૂજા કરવી અને પોતાના કાર્યમાં મનથી જોડાઈ રહેવું. આ સંકેતોને અવગણશો નહીં, કારણ કે એ બ્રહ્માંડનો સંદેશ છે કે હવે તમારું ભાગ્ય ખીલી ઉઠવાનું છે. તો યાદ રાખો, ભગવાન હંમેશા આપણને સંકેતો આપે છે, ફક્ત તેમને ઓળખવાની આંખો જોઈએ. તો મિત્રો, જીવનમાં દરેક સ્વપ્નનો એક અર્થ હોય છે. કોઈ ભય બતાવે છે તો કોઈ આશા આપે છે, અથવા કોઈ આપણું ભવિષ્ય ઉજ્જવળ થવાનો સંકેત આપે છે. ભગવાન હંમેશા બોલે છે, પણ અવાજમાં નહીં, તેના સંકેતોમાં. એ આપણા પર છે કે આપણે એને કેવી રીતે સમજીએ. જો તમે આજે કહેલા સ્વપ્નોમાંથી કોઈ પણ સ્વપ્ન ક્યારે જોયું હોય તો એ જાણો કે તમારું સદભાગ્ય તમારા દરવાજા પર જ છે. ભગવાન તમારું મનોબળ, તમારું ધૈર્ય અને તમારું શ્રદ્ધા જોઈ રહ્યા છે, અને હવે સમય છે તમારી જિંદગીમાં સકારાત્મક ઉર્જાને આવકારવાનો. તો યાદ રાખો મિત્રો, જે સ્વપ્નોને ઓળખી લેશે તે પોતાના ભાગ્યને બદલી દેશે. તો આવો ભગવાનનો આભાર માનીએ, માતા લક્ષ્મીની પૂજા કરીએ અને તેના ઉપર વિશ્વાસ રાખીએ કે જે પણ થઈ રહ્યું છે તે આપણા હિતમાં જ થઈ રહ્યું છે. તો મિત્રો, ઘણા લોકો વાસ્તુશાસ્ત્રને સામાન્ય સમજતા હોય છે, પરંતુ ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય ઉપાયો અપનાવી પોતાના ભાગ્યના દરવાજા ખોલ્યા છે અને પોતાના પરિવારમાં ધન, સુખ અને પ્રગતિમાં વધારો કર્યો છે. તો અમે અમારી આ ચેનલ પર વાસ્તુને લગતા તમામ મુખ્ય ઉપાયોના વિડીયો મૂકેલા છે. તો અત્યારે જ અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો. તો આવા વાસ્તુ ઉપાય અને ચમત્કારિક જ્ઞાન માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી, અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતાનું નામ, માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો. તો હવે આવા જ વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.